વજન વધારવું એ વજન ઘટાડવા જેટલું જ પડકારજનક હોઈ શકે છે. તંદુરસ્ત રીતે વજન વધારવા માટે માત્ર વધુ ખાવું જરૂરી નથી, પણ પૌષ્ટિક આહાર લેવો પણ ખૂબ મહત્વનો છે. વજન વધારવા માટેની કેટલીક અસરકારક ટિપ્સ અને ડાયેટ પ્લાન છે. પૌષ્ટિક અને કેલરીયુક્ત ખોરાક. તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં કેલરીની સાથે પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ પણ હોય. ડેરી પ્રોડક્ટ્સ. ફૂલ ક્રીમ, દૂધ, દહીં, પનીર અને ચીઝ. ડ્રાય ફ્રૂટ્સ. બદામ, અખરોટ, કાજુ, પિસ્તા અને કિસમિસ. ફળો. કેળા દૂધ સાથે ઉત્તમ. ચીકુ, કેરી અને ખજૂર. અનાજ અને કઠોળ. મગ, ચણા, સોયાબીન અને ઘઉંની બનાવટો. આહારની રીતમાં ફેરફાર. દિવસમાં 5-6 વાર ખાઓ. 3 મોટા ભોજનને બદલે દિવસમાં થોડા અંતરે નાનું અને પૌષ્ટિક ભોજન લો. જમતા પહેલા પાણી ન પીવું. જમવાની 30 મિનિટ પહેલા કે જમતી વખતે પાણી પીવાનું ટાળો, જેથી પેટ ભરાઈ ન જાય અને તમે પૂરતું જમી શકો. પ્રોટીન પર ધ્યાન આપો. સ્નાયુઓ વધારવા માટે પ્રોટીન જરૂરી છે. દાળ, પનીર કે ઈંડાનો સમાવેશ કરો. વજન વધારવા માટેનો નમૂનારૂપ ડાયેટ પ્લાન. સમય. શું ખાવું? સવારનો નાસ્તો. 2 કેળા સાથે 1 ગ્લાસ દૂધ અથવા પનીર પરાઠા. ઓટ્સ. બપોરનું ભોજન. 2 રોટલી, ભાત, ઘીવાળી દાળ, શાક અને દહીં. સાંજનો નાસ્તો. મુઠ્ઠીભર ડ્રાય ફ્રૂટ્સ અથવા મમરા. ચણા. રાત્રિનું ભોજન. ખીચડી, કઢી અથવા રોટલી શાક સાથે થોડું ઘી. સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ. અશ્વગંધા કે હળદર સાથે. જીવનશૈલીમાં સુધારો. કસરત. માત્ર ખાવાથી ચરબી વધશે, પણ જો તમે વેઇટ ટ્રેનિંગ કરશો તો સ્નાયુ વધશે અને શરીર સુડોળ બનશે. પૂરતી ઊંઘ. દિવસમાં 7-8 કલાકની શાંત ઊંઘ લો, કારણ કે ઊંઘ દરમિયાન જ શરીરનું રિપેરિંગ અને સ્નાયુઓનો વિકાસ થાય છે. તણાવ મુક્ત રહો. વધુ પડતો માનસિક તણાવ પણ વજન વધવા દેતો નથી. મહત્વની નોંધ. જો તમારી પાચનશક્તિ નબળી હોય અથવા કોઈ બીમારી હોય તો નવો ડાયેટ પ્લાન શરૂ કરતા પહેલા ફેમિલી ડોક્ટરની સલાહ જરૂરી લેવી. વજન વધારવા માટેના આયુર્વેદિક ઉપાયો. આયુર્વેદ મુજબ, જો તમારી પાચનશક્તિ જઠરાગ્નિ મજબૂત હશે તો જ તમે જે ખાશો તે શરીરને લાગશે. અશ્વગંધા અને શતાવરી. 1 ચમચી અશ્વગંધા પાવડર અને 1 ચમચી શતાવરી ચૂર્ણ રાત્રે દૂધ સાથે લેવાથી સ્નાયુઓ વધે છે અને તણાવ ઓછો થાય છે. ઘી અને સાકર. જમ્યા પછી 1 ચમચી દેશી ગાયનું ઘી અને અડધી ચમચી સાકર મિક્સી ભેળવીને ખાવાથી શરીર પુષ્ટ બને છે. મુનકા. મોટી કિસમિસ. રાત્રે 5-7 મુનકા પલાળી દો અને સવારે તેને દૂધમાં ઉકાળીને પી જાઓ. તે લોહી વધારે છે અને ભૂખ ઉઘાડે છે. ખાસ સ્મૂધી અને હેલ્ધી ડ્રિંક્સ. જો તમને વધુ ખાવાની આદત ન હોય તો તમે કેલરી પીવાના સ્વરૂપમાં લઈ શકો છો. બનાના શેક. 2 પાકા કેળા, 1 ગ્લાસ ફૂલ ક્રીમ દૂધ, થોડું મધ અને 2 ચમચી પીનટ બટર મિક્સ કરીને પીવો. ખજૂરનું દૂધ. 4-5 ખજૂરને દૂધમાં પલાળીને તે દૂધ પીવાથી તાકાત આવે છે અને વજન વધે છે. કેટલીક ભૂલો જે ટાળવી જોઈએ. ઘણા લોકો વજન વધારવા માટે જંક ફૂડ, પિઝા, બર્ગર, તળેલું ખાવાનું શરૂ કરી દે છે, જે નુકસાનકારક છે. ખરાબ ચરબી ટાળો. બહારનું તેલવાળું ખાવાથી વજન તો વધશે, પણ તે પેટની ચરબી વધારશે અને બીમારીઓ લાવશે. પૂરતું પાણી. દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવો, પણ યાદ રાખો કે જમવાની વચ્ચે કે તરત પછી પાણી ન પીવું. એરોબિક્સ ઘટાડો. જો તમે ખૂબ કાર્ડિયો, દોડવું, સાયકલિંગ કરો છો તો તેને ઓછું કરો અને તેની જગ્યાએ પુશ-અપ્સ અને વેઇટલિફ્ટિંગ શરૂ કરો. વજન વધારવાની પ્રક્રિયાની ટ્રેક કરો. તમારે દર અઠવાડિયે તમારું વજન ચેક કરવું જોઈએ.
આદર્શ રીતે મહિનામાં 1 થી 2 કિલો વજન વધવું એ તંદુરસ્ત ગણાય. ટીપ: હંમેશા સવારે ખાલી પેટે વજન ચેક કરવાની આદત રાખો, જેથી સચોટ માપ મળે. વજન વધારવા માટે આહાર અને કસરત સિવાય પણ કેટલીક એવી ઝીણી બાબતો છે જે તમારા શરીરના બંધારણમાં મોટો ફેરફાર લાવી શકે છે. અહીં કેટલીક પ્રો ટિપ્સ છે. લિક્વિડ કેલરીનો ઉપયોગ કરો. જો તમને ભૂખ ઓછી લાગતી હોય અને તમે વધુ ખોરાક ચાવી શકતા ન હો તો કેલરીને પીવાના સ્વરૂપમાં લો. પીનટ બટર શેક દૂધમાં 2 ચમચી પીનટ બટર અને મધ નાખીને પીવો. આમાં હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન ભરપૂર હોય છે. નાળિયેરનું દૂધ રસોઈમાં અથવા સ્મૂધીમાં નાળિયેરના દૂધનો ઉપયોગ કરો, જે કેલરીથી ભરપૂર અને પચવવામાં સરળ છે. ખોરાકને ડેન્સ ઘટ્ટ બનાવો. તમે જે પણ ખાઓ છો તેને પોષક શક્તિ વધારો. ઘી અને તેલ દાળ-ભાત અને રોટલી પર પૂરતા પ્રમાણમાં દેશી ઘી લગાવો. 1 ચમચી ઘીમાં લગભગ 100 થી 120 કેલરી હોય છે. પનીર ચીઝ ગ્રીટિંગ તમારા શાક કે પરાઠા ઉપર પનીર અથવા ચીઝ છીણીને નાખો. બટાકા અને શક્કરિયા આમાં સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય છે. બાફેલા બટાકાને દહીં સાથે ખાવાથી વજન ઝડપથી વધે છે. જમવાની રીતમાં આ ફેરફાર કરો. પહેલા પ્રોટીન, પછી શાકભાજી. જમતી વખતે સૌથી પહેલા પ્રોટીન દાળ, પનીર, કઠોળ ખાઓ અને અંતે સલાડ કે શાકભાજી ખાઓ. જો તમે પહેલા સલાડ ખાશો તો પેટ ભરાઈ જશે અને જરૂરી કેલરી નહીં મળે. મોટા પ્લેટનો ઉપયોગ મનોવૈજ્ઞાનિક રીતે મોટી પ્લેટમાં પીરસેલું ભોજન ઓછું લાગે છે, જેનાથી તમે અજાણતા જ થોડું વધારે જમી શકશો. ખાસ ઘરેલું નુસ્ખાઓ અંજીર અને બદામ 3-4 અંજીર અને 5-6 બદામ રાત્રે પલાળી દો. સવારે તેને ચાવીને ખાઈ જાઓ અને ઉપર દૂધ પીવો. વરિયાળી અને સાકર જમ્યા પછી અડધી ચમચી વરિયાળી અને સાકર ખાવાથી પાચન સુધરે છે, જેથી જે ખાઓ છો તેનું પોષણ લોહીમાં ભળે છે. સ્નાયુઓ માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ વજન વધારવાનો અર્થ માત્ર ચરબી વધારવી એવો નથી. જો તમે કસરત નહીં કરો તો માત્ર પેટ વધશે. અઠવાડિયામાં 4 દિવસ પુશ-અપ્સ, સ્ક્વોટ્સ અને લંજીસ જેવી કસરતો ઘરે જ કરો. આનાથી તમે જે વધારાની કેલરી ખાઓ છો તે સ્નાયુઓ બનાવવામાં વપરાશે. વજન વધારવા માટેનો ગોલ્ડન રૂલ: આખા દિવસમાં જેટલી કેલરી બાળો છો તેના કરતાં 300 થી 500 કેલરી વધારે ખાવી જોઈએ.